નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગુરુ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 10 લાખ ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે જ્યોતિકુમારી મંડળની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે. જીઆઈડીસી પોલીસને મળેલી બાતમીના આધારે સારંગપુરની ઓમનગર સોસાયટીના એક મકાનમાં રાત્રિના સમયે રેડ કરવામાં આવતા 20 કિલો ઉપરાંતનો માદક નશાકારક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ મકાનમાં રહેતી જ્યોતિકુમારી મંડળની પૂછપરછ કરતા આ ગાંજાનું છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરવા માટે લાવેલ હોય તેવું જાણવામાં આવ્યું હતું. પોલીસે મહિલા આરોપી જ્યોતિકુમારી મંડળની ધરપકડ કરીને તેના ઘરના કબજામાં રહેલો 10 લાખની કિંમતનો 20 કિલો ગાંજો પોલીસે કબજે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મહિલા અગાઉ પણ ગાંજાની હેરાફેરીમાં ઝડપાઈ ચૂકી છે અને આ મહિલા ગાંજાના મોટા નેટવર્ક સાથે જોડાયેલું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે હેલ્થ, સેફ્ટી અને પર્યાવરણ વિષયક 2 દિવસનો સેમિનાર સાથે પ્રદર્શની માટે એક્ઝિબિશનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે હેલ્થ, સેફ્ટી અને પર્યાવરણ વિષયક 2 દિવસીય સેમિનાર સાથે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ, એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન વિષયક HSE સેમિનાર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલભાઈ જેઠવા, ડીશ ડિરેક્ટર DB ગામિત, પ્રબોધ પટેલ, જીપીસીબીના રિજનલ અધિકારી ડૉક્ટર SN અગ્રાવત, ડીપીએમસીના વિજય આસર, NK નાવડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે દીપક નાઇટ્રેટ લિમિટેડના જનરલ મેનેજર મધુર સક્સેનાએ આરોગ્ય, સલામતી અને ટકાઉ વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઔદ્યોગિક એકમોમાં સલામતી સંસ્કૃતિ મજબૂત બનાવવા અને નેતૃત્વની પ્રતિબદ્ધતા વધારવા માટે તથા પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરીને તેને ખુલ્લી મૂકવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામત, વ્યવસાયિક આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ તેમજ ફાયર પ્રોટેક્શન સંબંધિત વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અને એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા HSE 2026 નો કાર્યક્રમ રાખેલ છે. તેમાં સેફ્ટી અંગે કંપનીમાં શું શું જરૂરિયાત હોય અને શું કરવાનું થાય છે એની બધી સ્ટોલ રાખવામાં આવેલ છે. તેનું આજે ઇનોગ્રેશન થયું છે. તેનું આપના માધ્યમથી જણાવું છું કે એનો મહત્તમ લાભ કંપનીના ઉદ્યોગપતિઓ અને કામદારો લે એવી મારી નમ્ર વિનંતી છે. અંકલેશ્વરની ગટ્ટુ ચોકડી નજીક માર્ગ ઉપર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગટ્ટુ ચોકડી નજીક રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા રોડ ચીકણો બની જતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. માર્ગ પર ફેલાયેલા ઓઇલના કારણે પસાર થતા અનેક વાહનો સ્લીપ થઈ ગયા હતા. ખાસ કરીને મોપેડ પર જતી એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે આવી માર્ગ પર છંટાયેલું ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરની ટીમે રેતી અને પાણીનો ઉપયોગ કરી માર્ગને સુરક્ષિત બનાવ્યો હતો. આ બનાવને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિકોએ ઔદ્યોગિક વિસ્તારમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેમજ તેલ, રાસાયણિક પદાર્થ વહન કરતા વાહન ચાલકો વધુ સાવચેતી રાખે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચમાં હાલમાં ચાલી રહેલ પવિત્ર રમઝાન માસ દરમિયાન ટ્રાફિકને લઈને વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલીએ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. રમઝાન માસ દરમિયાન ઇફતાર અને તરાવીહના સમયગાળા દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને ભરૂચ શહેરના ઢાલથી મદીના હોટલ વિસ્તાર, મોહમ્મદપુરાથી બાયપાસ માર્ગ, શિફા સર્કલ પાસે તેમજ ફાટા તળાવ, કતોપોર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો, રોજદારો અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં ઇમરજન્સી સેવાઓના વાહનોની પણ અવરજવરથી પ્રભાવિત થવાની શક્યતા રહે છે, જે ચિંતાજનક બાબત હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલીએ તંત્રને વિનંતી કરી છે કે રમઝાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ
જરૂરી માર્ગદર્શન, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને રાહત મળી શકે છે. પવિત્ર રમજાન માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભરૂચના કેટલાક માર્ગોના ઉપર ખાસ કરીને ઇફતારીના સમયગાળા દરમિયાન ટ્રાફિકની ભારે કહી શકાય કે પરિસ્થિતિ સર્જાય છે. ખાસ કરીને મોહમ્મદપુરાથી શિફા અને બાયપાસ તેમજ મદીના હોટલ અને કતોપર માર્ગના ઉપર સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ પોઈન્ટોના ઉપર ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે અને આ પોઈન્ટના ઉપર ટ્રાફિક પોલીસ ઊભા રાખવામાં આવે, ખાસ કરીને સાંજના સમયે, જેથી ટ્રાફિકના ઉપર કંટ્રોલ થાય અને ખાસ જે સામાન્ય નાગરિક છે, નમાઝીઓ છે, રોજદારો છે, તેમજ વેપારીઓ અને ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ જેને તકલીફ ના પડે, આ માટે આ રજૂઆત કરવામાં આવેલી છે. અમને આશા છે કે પોલીસ વિભાગ તાત્કાલિક ધોરણે સકારાત્મક અભિગમથી આ તમામ અમારી જે માંગ છે તેને પૂરી કરશે. દહેજની સેઝ 1 ની ચોકડી પાસે ખાનગી કંપનીની બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભરૂચ જિલ્લાના દહેજ સેઝ ઉપર કામદારોને લઈને આવતી GFL 1 કંપની બસને ગતરોજ રાત્રિના સમયે અકસ્માત નડ્યો હતો, જેમાં સામેથી આવતા આઈસર ટેમ્પો ચાલકે પોતાની સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદાવી બસ સાથે અથાડી દેતા અકસ્માત થયો હતો, જેમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ દહેજ ખાતે આવેલી GFL કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સેકન્ડ શિફ્ટના કામદારોને પરત ભરૂચ લાવી રહી હતી. તે સમય દરમિયાન રાત્રિના અંદાજિત 12 વાગ્યાના અરસામાં સેઝ 1 ની ચોકડી પાસે સામેથી આવી રહેલ એક આઈસર ટેમ્પો ચાલકે પોતાના વાહનનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે ડિવાઈડર કૂદી સામે આવી રહેલી GFL 1 ની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સમયે બસમાં સવાર કામદારોની ચીસો નીકળી ગઈ હતી અને બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઈજાગ્રસ્તોની મદદ કરવા માટે દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પ્રોજેક્ટ સંઘાત અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો. 20 ફેબ્રુઆરીના રોજ દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ પ્રોજેક્ટ સંઘાતના સિદ્ધિઓ રજૂ કરવા માટે હિતધારક પ્રસાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉપદેશ ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા અને ભરૂચ તાલુકાના વંચિત અને અનુસૂચિત વર્ગના લાભાર્થીઓને વિવિધ શાસકીય યોજનાઓ તથા આવશ્યક દસ્તાવેજ સેવાઓનો મહત્વ લાભ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ સેમિનારનું આયોજન યોગેશ કાપસે માનનીય જિલ્લા વિકાસ અધિકારી ભરૂચની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ સંઘાતની શરૂઆત દીપક ફાઉન્ડેશન દ્વારા ભારતના 3 રાજ્યોમાં 21 સ્થળોએ કરવામાં આવી હતી. હાલ આ પ્રોજેક્ટ 2 રાજ્યોમાં 17 સ્થળોએ કાર્યરત છે. આ પહેલ અંતર્ગત વાગરા અને ભરૂચ તાલુકાના 42 ગામોમાં શાસકીય યોજના અંગે જાગૃતિ વધારવા તથા જાહેર સેવાઓ સુધી પહોંચ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ છેલ્લા 5 વર્ષથી દીપક ગ્રુપ ઓફ કંપનીઝના CSR ઉપક્રમ હેઠળ અમલમાં મુકાયો છે. પ્રોજેક્ટ સંઘાતની શરૂઆતથી આજ દિન સુધી ભારતભરમાં 1,30,000થી વધુ પરિવાર અને 3,20,000થી વધુ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત શાસકીય યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટે અંદાજે 8.4 લાખ અરજીઓ માટે સહાયતા પૂરી પાડવામાં આવી છે, જેમાંથી આશરે 92% અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે. યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને કુલ 128 કરોડથી વધુ લાભ મળ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લામાં પ્રોજેક્ટ સંઘાત અંતર્ગત વાગરા અને ભરૂચ તાલુકાના 42 ગામોના 13,000થી વધુ પરિવારો અને 41,000થી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. શાસકીય યોજના અને આવશ્યક દસ્તાવેજો માટે 1,10,000થી વધુ અરજીઓની સહાયતા પૂરી પાડવામાં આવી છે, જેમાંથી આશરે 96% અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે. યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને રોકડ સહાય સ્વરૂપે અને વીમા યોજનાઓ સહિત કુલ 624 કરોડથી વધુ લાભ પ્રાપ્ત થયા છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિ રહ્યા હતા અને
જનરલ મેનેજમેન્ટ કોર્પોરેટર અફેર્સ નિર્મલસિંહ યાદવ, દીપક ગ્રુપ ઓફ કંપનીઝ તેમજ કંપનીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીપક ફાઉન્ડેશનના સોશિયલ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન વિભાગની વડા સ્મિતા મનિયાર દ્વારા પ્રોજેક્ટ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ, વાગરા અને ભરૂચ તાલુકાના અધિકારીઓ, ગામોના તલાટી કમ મંત્રીઓ, દીપક ફાઉન્ડેશનના મુખ્ય કચેરી તેમજ ભરૂચ અને અંકલેશ્વર શાખાના સ્ટાફના સભ્યો, પ્રોજેક્ટ સંગાથના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. મારું નામ સ્મિતા મણિયાર છે. હું દીપક ફાઉન્ડેશનથી છું. દીપક ફાઉન્ડેશન લગભગ 43 વર્ષથી કાર્યરત છે. ગુજરાતમાંથી શરૂઆત કરીને હવે 5 રાજ્યોમાં કામ કરી રહ્યા છે. એમાંનો આજે એક સંગાત કાર્યક્રમના આજે ડિસેમિનેશન સેમિનાર હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટેનો, જેમાં અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે એની અમે વ્યવસ્થાપન કરીએ છીએ. જે અમારા ગામે ગામે એક બેન નિમણૂક કરીએ છીએ અને એ બહેનો ગામના દરેક લાભાર્થી પાસે જઈ અને એમને જરૂરી પૂર્વ જરૂરી દસ્તાવેજોથી માંડીને એમની એપ્લિકેશન કરીને અને જે તે વિભાગમાં પહોંચાડીને અને એમને લાભ મળે ત્યાં સુધીની મહેનત કરે છે. અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ ભરૂચ ડિસ્ટ્રિક્ટના અને એમાં લગભગ અમે 42,000 લાભાર્થીઓને પહોંચ્યા છે અને લગભગ 1 લાખથી વધારે એપ્લિકેશનો અમે કરી છે, જેમાંથી 92% ઓફ ધ એપ્લિકેશનની એપ્રુવલ મળી ગઈ છે અને એની બેનિફિટ લોકો સુધી પહોંચી ગયા છે. લગભગ 128 લાખ રૂપિયાનું કેશ કન્વર્જન્સ અમે કરી શકીએ છીએ અને સાથે સાથે અમે લગભગ 6,000 લાભાર્થીઓને ઇન્સ્યોરન્સ એટલે ઇન્સ્યોરન્સ સ્કીમથી સમ એશ્યોર્ડ પણ પહોંચાડી ચૂક્યા છીએ. અંકલેશ્વરના હાસોદ પંથકમાં કમોસમી માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, તો બીજી તરફ સ્થાનિકો વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા. સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. હાસોદ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોતા, સુનેવ, ઓભા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ફેબ્રુઆરી મહિનાના મધ્યભાગમાં થયેલા આ માવઠાને કારણે લોકોએ એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ કર્યો હતો. સવારે ઠંડી, બપોરે ગરમી ને ત્યારબાદ વરસાદ. આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઘઉં, ચણા અને શાકભાજીના પાકને અસર થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. હવામાનમાં આવેલા અચાનક આ ફેરફારથી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી. તાપમાનના ઉતાર ચઢાવને કારણે શરદી, ખાંસી અને વાયરસજન્ય બીમારીઓ વધવાની પણ શક્યતાઓ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ભરૂચ એસઓજી પોલીસે હાઇબ્રિડ ગાંજાના ગુનામાં વધુ એક આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી છે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરમાંથી ગત નવેમ્બર માસ દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 2 આરોપીની ધરપકડ કરી રૂપિયા 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અગાઉના ગુનામાં ફરાર રહેલો એક આરોપી પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક્ટિવા પર ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે ગોઠવાયેલી ટ્રેપ દરમિયાન આકાશ યાદવ નામના યુવકને અટકાવી તેની તલાશી લેવામાં આવતા હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી જે સંદર્ભે આગળ તપાસ દરમિયાન પોલીસે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી વંશ સીતકુમાર ઉદાસીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાસોડ પોલીસે 1 વર્ષની સજા પામેલ 9 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાસોડ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK રાઠોડ તથા ASI ભૂપતસિંહને મળેલી બાતમીના આધારે હાસોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટ વોરંટના કામે નાસ્તા ફરતા આરોપી કવિશંકર ઉમેશ મિશ્રા રહે ઓલપાડના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138 મુજબના કામે નામદાર કોર્ટે 1 વર્ષ સુધીની સાદી કેદની સજા ફરમાવી હતી. તે વોરંટના કામના આરોપી 9 મહિનાથી નાસ્તો ફરતો હોય તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.